પહેલી વસ્તુ તો એ કે તમે કદાચ મને ઓળખતા ના હો તો આમ ઓરિજિનલી ફ્રોમ ઈસ્ટ આફ્રિકા. હું કોઈ હાસ્ય કલાકાર નથી, એ પહેલી વસ્તુ તમને કહી દઉં. એટલે તમને એવું ના લાગે કે આ વસંત પરેશ કે કોઈ સાબુદ્દીન રાઠોડ અહીંયા બેઠો છે, ભૂલી જાજો. પણ હસવું જરૂરી છે, જેમ જૈનાબેને આપણને કહ્યું. અને પહેલી વસ્તુ તો એ કે કોઈ બંધ બેસતી પાઘડી ન કરી લેશો. હું તો અહીંયા ખાલી મારા સલ્લા માસી અને રસિક માસાએ મને બોલાવ્યું છે. અમે લોકો ઘરે બેસીને ખૂબ મજા કરીએ, જોક્સ કરીએ. તો એ કે આજે તું બધા સાથે પણ શેર કર. આઈ એમ ગોઈંગ ટુ ગીવ ઇટ અ ટ્રાય. અને હસજો તમે, પણ પોતાનું જ પેટ પકડીને હસજો. ઘણી જગ્યાએ જાય તો કોઈ બીજાને પેટ પકડીને હસતી રહેજો, એવું કંઈ નહીં કરતા. આ થોડાક ઇન્સ્ટ્રક્શન્સ છે. બીજું એ આપણે ઘણી વાર એમ કહીએ કે અમુક જોક્સ હોય છે ને, એ ટ્યુબલાઇટ એમ કે છે, ટ્યુબલાઇટ જોક્સ હોય છે. કે તમારી બાજુમાં કોઈ મૂંગો બેઠો નીંદર કરતો હોય ને તેમાં જ સ્ટાર્ટર જરાક ઢીલું છે, એટલે એમાં વાંધો નહીં કરતા હોય. અને બીજું એ કે ન હસવું હોય ને તો એ હસજો જરાક, એટલે મને એમ થાય કે હું ફની છું. એટલે ન હસવું હોય તો હસજો, એટલે મને ખાલી શાંતિ થાય એમ. અને અમુક માણસો એમ છે ને કે હસવું તો આપણો નેચરલ, આપણે એમ કહીએ છીએ ને આધ્યાત્મિકતામાં કે આપણો એક ગુણ જ છે, અને આપણે બધા આનંદ સ્વરૂપો જ છીએ. પણ અમુક માણસો તો હસી એવી રીતે જાણે બીજા ઉપર ઉપકાર કરીને હસતા હોય. એટલે એવી રીતે કોઈ ન હસવું જોઈએ, અને આપણે જાજુ બધું હસવું જોઈએ. વોટ આર ડન ઇઝ, અને અમુક કલાકારો જ્યારે જોક્સ કરે ત્યારે એના ઘરમાં શું થાય છે, આનો ખાલી દાખલો છે. એક પત્નીએ એના પતિને કીધું કે જે હાસ્ય કલાકાર હતા, એ કે મેં સાંભળ્યું કે આજકાલ તારા શોમાં તને માણસો જુતિયા બહુ મારે. તો ખબર નહીં હોય, એવો વારો આવવાનો હોય આપણો. એ કે તો કે એનો તો વાંધો નથી, કે પણ જો એવું બનવાનું હોય ને તો કિશોર, રેખા, સુધીર અને મારા પગના માપ હું તને લઈ જ દઉં. કે એટલે તો એ બધા જોડા અને જે આવે એ બધા લેતો આવજે કરી. કે અમે મારા પગના માપ તને આપી જ નહીં. એટલે ઘણા એવું બને છે. મેં આજે શું કર્યું છે, હાસ્યની કેટેગરીઝ કરી છે. અમુક ટોપિક ઉપર હું હસાવવા માંગુ છું તમને. પહેલો તો મોસ્ટ ફેમસ ટોપિક છે લગ્ન જીવન. લગ્ન જીવન આપણે એમ કહીએ, પેલો એક શાયરીથી કહું છું, તમે જો ગમે તો બનાવજો. શાયરી છે, એમાં એક છોકરો છોકરીને કહે છે कि मैंने तुझसे प्यार किया था, तुझको अबला समझकर. सामने, मैंने तुझसे प्यार किया था, तुझको अबला समझकर, तेरे बाप ने मुझको पीटा तबला समझकर. એટલે આમાં ઘણી ફેર એવું થઈ જાય છે, શાયરી ઉપજી આવે છે. વિચાર કરો, બરાબર. અને આપણે છે ને એમ કે પ્રેમ કરવો હોય ને, લગ્ન કરવો હોય ને, તો મા બાપથી છુપાવવું નહીં. એમાં સુખ છે. એક જણો સવારે એનો બાપને સવારે 6 વાગે કે ક્યાં હતો, રાતના કેટલા વાગે આવ્યો હતો, કે 3 વાગે. ક્યાં હતો તો કે મારા છોકરાઓ બધા એકદમ ફ્રેન્ડ બધા ફરતા હતા. કે તારા છોકરાઓ ફ્રેન્ડને કહી દે છે કે એની બંગડીયું ગાડીમાં ન ભૂલી જાય. એટલે મા બાપ પાસે છુપાવવું હોય તો યુ ગોટ બી કેરફુલ. એટલે છુપાવવું ન જોઈએ, એવું છે બધું. બીજું, છોકરો છોકરીને મળવા જાય, જોવા જાય લગ્ન કરવા માટે, એમાં અમુક પ્રોબ્લેમ હોય છે. એના અમુક જોક છે. એક જણો છોકરીને જોવા ગયો તો કે હું તમને સવાલ કરું થોડાક. તો કે હા. તો કે ચણાના લોટની કેટલી વસ્તુ થાય? તો ઓલી કે ભજીયા થાય. તો કે બીજું? તો કે ગાંઠિયા થાય. તો કે બીજું? તો કે ઢોકળા થાય. તો કે બીજું? ઓલો મંતર તો બેઝિકલી ઓલી થાકી ગઈ. તો તારા બાપના દાડાના લાડવા થાય. એટલે તો એવી રીતે મંતરનું છે. બીજો એક છોકરો છોકરીને પૂછે છે, એ કે મારા ઘરમાં મહેમાન આવે તો તું શું કર? ઓલી કે ચાય પાણી આપું. બીજું હું? તો કે મારા ઘરમાં દૂધ ન હોય તો કે તો કાળો ચાય આપું. તો કે મહેમાન જરા વચવચ્યા હોય ને વધારે રહે તો કે તો એને જમાડું. તો કે મારા ઘરમાં લોટ ના હોય તો એટલે ઓલીનું છૈકું. એ કે લુખીના તારી ઘરમાં લોટ ન હોય તો તારે લગ્ન કરવા જ કોને? એટલે અમુક પછી એવી રીતે. અને અમુક તો સ્ટાર્ટિંગમાં જ પતાવી નાખે. એક જણા છોકરી જવા ગયા તો મા બાપ કે અમે નીચે બેઠા, તમે ઉપર જઈને વાત કરી આવો. ઉપર ગયા તો ઓલા પેલા જ પતાવી નાખ્યું. કે કેમ છો બેન? પછી ઓલી રક્ષાબંધનમાં દેખાડે જઈશે. એટલે ઘણી વાર આવું પણ બને છે. એટલે
બીજું હવે લગ્નના ટાણેની વાત આવે છે. આપણે પેલા આપણી લગ્ન પહેલાની વાતો હતી, પણ લગ્ન ટાણે શું કરે છે? ચલો લગ્ન પહેલાની બીજી નવી વાત યાદ આવી. લગ્ન પહેલા એક છોકરો છોકરીને જવા ગયો ને, તો કે તું મને કેટલો પ્રેમ કરી શકત? તો કે તું પૂછતો ખરા, તો કે તું મારી માટે તારા પેરેન્ટ્સને મૂકી દે, તો કે હા. લે પાછા એવું કહેવાય. પછી કે બંગલા ગાડી બધું મૂકી દે, તો કે હા. તો કે સ્ટાર પ્લસ કે કૌન ન મૂકું, તારે હાલ તું થોડું થઈ જાય. એટલે એવું કેવી રીતે લગ્ન ટાણે તમને કહું છું, આપણામાં પ્રથા છે, અહીંયા તો એવું નથી જોતું, અહીંયા એવું તો કરે છે. વરરાજાને ઘોડા પર બેસાડે. કેમ? કોઈને ખબર છે કેમ? એને એમ કહે છે કે હજી તારી પાસે એક છેલ્લો ચાન્સ છે, ભાગવું હોય તો ભાગી જાય. પણ તો એ સમજતા નથી એવા. એટલે એવી રીતે છે. અને લગ્ન પછી શું થાય છે? એક જંગલમાં સિંહના લગ્ન હતા. સિંહ જંગલનો રાજા, એટલે બધા પ્રાણીઓને બોલાવ્યા હતા. તો એની જાનમાં ઉંદેડો બહુ નાચે, એટલું નાચે ને ભાંગડા કરે કે તમે જુઓ. તો બધા પ્રાણીઓ નથી, ઉંદેડો આટલો ક્યાં નાચે? તારો શું અઘરો થાય કે તારી જાતિ અલગ, આની જાતિ અલગ. એ એક્સક્યુઝ મી ઉંદેડો કે તમે કેવા શું માંગો? મારા લગ્ન પહેલા હું એ સિંહને જતો હોય. તો હવે ઉંદેડો નીકળી ગયો. એટલે આમાં અમુક એવી રીતે છે. એટલે પછી છોકરી પરણતા પેલા છોકરાને કહે, તું મારી સાથે પરણીશ ને, હું તને પ્રોમિસ કરું, હું તારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ, તારી બધી મુશ્કેલીઓ દૂર કરી દઈશ. ઓલો કે પણ મને મુશ્કેલી છે જ નહીં જિંદગીમાં, તારી ભલી થાય કે હજી હું ક્યાં નહીં તારા ઘરમાં. એટલે હું સમજી જાય બરાબર છે. પછી એક બેના ધણીને કહે કે તમે નાઈને બોલાય આવો. તો કે કેમ? તો કે મને મારો ટકો કરાવો, તમારો ટકો કરાવો ને છોકરાના ટકા કરાવો. કે ફરી ગયું કે શું કરવાને પડી ટકા? એ તમને ન સમજ પડે, તમે બોલાય આવો. એ કે નો બોલાય આવો, મને કે તો ખરા કે ટકા છે એની વાત કરાવે. એ કે તમે આટલું છાપું વાંચ્યું, હવે દુનિયાનો પ્રલય થવાનો છે, જગતમાં માણસના 4 જ ટકા રહેવાના છે. એટલે તમારે પહોંચી ન વળાય અમુકને એવી રીતે. પછી એક વાઈફ અને હસબન્ડને કે તમે તો લગ્ન પહેલા મને કેવું કહેતા કે હું કોકા કોલા જેવી છું, એટલે મીઠી એમ. તો ઓલો કે હજી કહું છું કે તું કોકા કોલા જેવી છે, પેલા 500 ml ની બોટલ જેવી, હવે 2 લીટરની બોટલ જેવી છે. એટલે ઘણી વાર એવું થાય. એક જણો બિચારો, એનું કામ એવું હતું કે એને જમવાનું વર્ષને એક જ વાર પોતાની ઘરે જમી હતું. બિચારાને એવું બારે કામ, એમાં વર્ષના એટલે દિવસે જમવા બેઠો, દાળ ભાતમાં ટાંકી ગઈ. માય ગોડ, લાઈક યુ સે અરે એટલે એને કીધું બોલીને, કે ભાગડાની કે હું વર્ષમાં એક વાર જમું, કે એમાં ટાંકી આવે. ભગવાને તને 2 બટન જેવી આંખો આપી, દેખાતું નથી. કે મને જો ભગવાને બટન જેવી 2 આંખો આપી હોય તો તમને 32 દાંત આપ્યા, ચાવી નાખો ને આંખી કઈ કહેવા જેવું નથી. જોવા જાય ને, અને ઇન્ડિયામાં તો આ પ્રથા બહુ ખરાબ છે, પણ આ તો ખાલી જોક છે કે અમુક હસબન્ડ પોતાની વાઈફને મારે બહુ. હવે આ તો તમે કદાચ સાંભળ્યું હશે, આવું કોમન જોક છે. ઘણો કોઈ ત્યાં જમવા ગયો ને, તો એના ઢોકળા બનાવ્યા હતા. તો એને કીધું કે આ વાનગી તો બહુ ફાઈન છે, પેલા કઈ છે આ ઢોકળા કહેવાય. મારી બાઈ ઘરે જઈને કહો મને બનાવી દે, આ રોજ બનાવે તો હું ખાવાનું છું. ભાઈ ઘરે જાતો હોય ને, તેમાં રસ્તામાં નથી જેવું આવ્યું, તો એ કહેવાય આને ટપવું કે નહીં કરતા કરતા ઢોકળા નીકળી ગયા બગડ ગયા. ટપવું કે નહીં, ઘરે જઈને વાઈની કે મને ટપવું કે નહીં બનાવી દે. ઓલી કે એટલે શું? કે તમે જો માથા મુકરમાં મને બનાવી દે, મને બહુ આવે છે. ઠીક છે, પણ મને સમજ પડે તો હું બનાવી દઉં ને. કે તું મને પણ ટપવું કે નહીં બનાવી દે, મને ખબર નથી શું છે. ઓલો માંડવો બોલો મારવા બરાબર મારે વાળીને એની બાયડીને એટલું માર્યું. ઇન્ડિયામાં તો એની જેમ બધું પેક ના હોય, વિન્ડોઝ ને ડોર્સ ને. ત્યાં તો હવે પડદા હોય ને, ચોર ન આવે, સળિયા હોય. આફ્રિકામાં એવું જ હોય છે. તો ઓલા બાજુવાળા પાડોશી જોઈ ગયા મારતા હતા ને, તો એનાથી એકથી બોલાવી ગયું. એ કે જોતા ભાઈ કેવા મારે બેનની કે ફૂલી શરીર ઢોકળા જેવું થઈ ગયું. કે હા એ પેલા ઢોકળા કે એ મને ખાવા તરીકે. એટલે આમાં ઘણી વાર એવું થઈ જાય. અમુક હાસ્ય છે ને, સાવ આપણે કીધું ને જેના નિર્દોષ હોય, આમાં આપણે ગોતવા નથી જવું પડતું, ઊંડા ઉતરે એટલે હસું જ આવે. એક બેન સવારના પોરમાં એના પાડોશી કે કાં ગંગાબેન શું કરો છો કે ફોનમાં? તો એ કે બસ જો ફગીઓ વાળતી હતી ઘરમાં. ઠીક એક કામ કરો ને, અહીંયા આવીને મારા ઘરમાં વાળો ને તો આપણે સાથે વાતું થાય ગઈ. એવી રીતે કઈ થતું હશે. એટલે અમુક નિર્દોષ હાસ્ય એવી રીતે હોય.
અને બીજું એક વાઈફ ને હસબન્ડ હાલતા હતા રસ્તામાં જતા હતા તો એ કે એની વાઈફ એને કે જો આ ગાંધીજીનું કેટલું ફાઇન સુવાક્ય લખ્યું છે 52 સ્ત્રીને માં સમજવી. ઓલો કે હું વાંચ હરખી રીતે પર સ્ત્રી